સાબરકાંઠામાં પત્રકાર એકતા પરિષદની મહત્વપૂર્ણ બેઠક 10 લાખના વીમા અને જિલ્લા અધિવેશન મુદ્દે કરવામાં આવી ચર્ચા। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગર ખાતે આવેલી હોટેલ એમેઝોનમાં પત્રકાર એકતા પરિષદના જિલ્લા ઝોન અને પ્રદેશ સ્તરના હોદ્દેદારોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક 29મીની સાંજે 5 વાગ્યે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતોડિયાના નેતૃત્વમાં મળી હતી। બેઠક દરમિયાન પત્રકારો માટે ₹10 લાખના વીમાનું અકસ્માત વીમા યોજના તેમજ આવનારા જિલ્લા અધિવેશન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોને સભ્યપદ માટેના ફોર્મ ભરવાની તેમજ અકસ્માત વીમા માટેની જરૂરી ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં માત્ર હોદ્દેદારો જ નહીં પરંતુ નવા અને સિનિયર પત્રકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા સ્તરે મિટિંગો યોજી વધુમાં વધુ પત્રકારોને જોડવા અને વીમા યોજનાથી માહિતી પહોંચાડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લામાં એક સફળ અધિવેશન યોજવા માટે સૌએ સહિયારું આયોજન કરવાની તૈયારી દર્શાવી અને જવાબદારી સ્વીકારી। બેઠકમાં પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા, આઈટી સેલના હોદ્દેદાર શ્રી નીતિનભાઈ ગેલાણી, ઓમ મલેશિયા, મનોજભાઈ રાવલ, ઝોન પ્રમુખ અર્જુનભાઈ ભાટી તેમજ જિલ્લા પ્રમુખ મેહુલભાઈ પટેલ સહિત આશરે 30 જેટલા હોદ્દેદારો અને સિનિયર પત્રકારો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન પત્રકારોના સૂચનો પણ લેવામાં આવ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે આજના સમયમાં જ્યારે રાજનીતિ ધંધો બની ગઈ છે ત્યારે પ્રેસ મીડિયાની જવાબદારી વધુ બની જાય છે। આવી સ્થિતિમાં પત્રકારો સંગઠિત બની પોતાની શક્તિનો સરવાળો કરવો જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, સાબરકાંઠા।